કેમ છો બાળકો? મજામાં? ચાલો આજે આપણે આ વિડીયોમાં બાળવાટિકા વિદ્યાર્થી પ્રવૃત્તિ પોથી ભાગ 2માં વર્કશીટ નંબર 234થી 247 સુધી શીખીશું. છે વર્કશીટ નંબર 234, યાદ કરો અને કહો. આ વર્કશીટની અંદર આપણને કેટલાક પક્ષીઓના નામ આપેલા છે, જેમાં કબૂતર, મોર, પોપટ, ચકલી અને કાગડો. આ તમામ પક્ષીઓના ખોરાક, ચાંચ, રંગ, અવાજ અને પીછા નાના છે કે મોટા તેની વિગત આપણે આ વર્કશીટની અંદર લખવાની છે. સૌપ્રથમ આપણે કબૂતર વિશે જોઈશું. કબૂતરનો ખોરાક કેવો હોય છે? તો કે કબૂતર ઘઉં, બાજરી, જુવાર, ચોખા વગેરે જેવા દાણા ખાય છે. તો આપણે કબૂતરનો ખોરાક દાણા લખીશું. ત્યારબાદ કબૂતરની ચાંચ કેવી હોય? તો કે કબૂતરની ચાંચ કાળી હોય છે. કબૂતરનો રંગ કેવો હોય? તો કે કબૂતરનો રંગ રાખોડી કલરનો હોય છે. અવાજ કેવો કરે કબૂતર? તો કે કબૂતર અવાજ ઘૂ ઘૂ અવાજ કરે છે. ત્યારબાદ કબૂતરના પીંછા નાના હોય કે મોટા? તો કે કબૂતરના પીંછા નાના હોય, તો આપણે નાના લખીશું. ત્યારબાદ આપણે મોર વિશે જોઈશું. ઓકે, મોરનો ખોરાક શું હોય? તો કે મોરનો ખોરાક દાણા. મોરની ચાંચ કાળી. મોરનો રંગ, તો કે મોર રંગબેરંગી કલરનો હોય છે. મોર અવાજ કેવો કરે? તો કે ટેહુક ટેહુક અવાજ કરે છે. મોરના પીછા, તો કે મોરના પીછા મોટા હોય છે. ત્યારબાદ આપણે પોપટ વિશે જોઈશું. પોપટ શું ખાય? તો કે પોપટ મરચું ખાય. પોપટની ચાંચ કેવી હોય? તો કે લાલ કલરની ચાંચ હોય. ત્યારબાદ પોપટનો રંગ કેવો હોય? તો કે પોપટનો રંગ પોપટી. પોપટ અવાજ કેવો કરે? તો કે પોપટ મીઠું મીઠું બોલે છે. ત્યારબાદ પોપટના પીછા નાના કે મોટા? તો કે પોપટના પીછા નાના હોય. ત્યારબાદ આપણે ચકલી વિશે જોઈશું. તો કે ચકલીનો ખોરાક શું હોય? તો કે ચકલીનો ખોરાક દાણા હોય છે. ચકલીની ચાંચ કાળી હોય. ચકલીનો રંગ કેવો હોય? તો કે કથ્થઈ રંગ હોય. ચકલી અવાજ કેવો કરે? તો કે ચકલી ચી ચી અવાજ કરે છે. ચકલીના પીછા નાના કે મોટા? તો કે ચકલીના પીછા નાના હોય છે. ત્યારબાદ આપણે કાગડા વિશે જોઈશું. તો કે કાગડો શું ખાય? તો કે કાગડો દાણા ખાય. કાગડાની ચાંચ કેવી હોય? તો કે કાગડાની ચાંચ કાળી હોય. કાગડાનો રંગ, તો કે કાગડાનો રંગ કાળો હોય. કાગડો કેવી રીતે બોલે? તો કે કાગડો કા કા એવો અવાજ કરે છે. કાગડાના પીછા નાના હોય કે મોટા? તો કે કાગડાના પીછા નાના હોય છે. આ રીતે આપણે પક્ષીઓની વિગત લખવાની છે. આ વર્કશીટની પ્રવૃત્તિઓ દ્વારા બાળક પક્ષીઓના ખોરાક, રંગ અને પક્ષીઓના અંગો વિશે ઓળખતું થાય તે ઉદ્દેશ રહેલો છે. ત્યારબાદ છે વર્કશીટ નંબર 235, નમૂના મુજબ લંબચોરસ દોરી તેમાં રંગ પૂરો. આ વર્કશીટની અંદર આપણે નમૂના મુજબ પહેલાં પેન્સિલથી લંબચોરસ દોરવાના છે આ રીતે. ત્યારબાદ તેમાં મનગમતો આ રીતે કલર પૂરવાનો છે. આ વર્કશીટની પ્રવૃત્તિ દ્વારા બાળક લંબચોરસના આકાર દોરતું થાય તે જોવાનું છે. ત્યારબાદ છે વર્કશીટ નંબર 237, નમૂના મુજબના ત્રિકોણ દોરી તેમાં રંગ પૂરો. આ વર્કશીટની અંદર આપણે નમૂના મુજબના ત્રિકોણ પેન્સિલથી આ રીતે દોરી અને ત્યારબાદ તેમાં આ રીતે મનગમતો કલર પૂરવાનો છે. આ વર્કશીટની પ્રવૃત્તિ દ્વારા બાળક ત્રિકોણ દોરતું થાય અને ત્રિકોણના આકાર વિશે સમજતું થાય તે ઉદ્દેશ રહેલો છે. ત્યારબાદ છે વર્કશીટ નંબર 237, પક્ષીને તેના રહેઠાણ સાથે જોડો. આ વર્કશીટની અંદર આપણને એક બાજુ પક્ષીઓના ચિત્રો આપેલા છે અને એક બાજુ પક્ષીના રહેઠાણ તરીકે તેઓના માળાના ચિત્ર આપેલા છે. આપણે પક્ષીને તેના માળાના ચિત્ર સાથે જોડવાનું છે. સૌપ્રથમ પહેલું ચિત્ર આપણને ચકલીનું ચિત્ર આપેલું છે અને અહીં ચકલીનો માળો આપેલો છે, તો એ બંનેને આપણે આ રીતે જોડવાનું છે. ત્યારબાદ બીજું ચિત્ર દરજીડાનું આપેલું છે, તો આ બાજુ દરજીડાનો માળો આપેલો છે, તો આ બંનેને આપણે આ રીતે જોડવાનું છે. ત્યારબાદ ત્રીજું ચિત્ર સુગ્રીવ પક્ષીનું છે, તો એ સુગ્રીવનું આ બાજુ અહીં માળો આપેલો છે, તો એ બંનેને આ રીતે આપણે જોડવાનું છે. ત્યારબાદ કબૂતરનું ચિત્ર આપેલું છે અને અહીં કબૂતરનો માળો આપેલો છે, તો એ બંનેને આપણે આ રીતે જોડવાનું છે. અને છેલ્લે આપણને લકડખોદનું ચિત્ર આપેલું છે અને આ બાજુ અહીં લકડખોદનો માળો છે. લકડખોદ છે એ લાકડામાંથી લાકડું કોતરીને પોતાનો માળો બનાવે છે, તો એ બંનેને અહીં માળો આપેલો છે, તો એ બંને આપણે ચિત્રોને આ રીતે જોડવાનું છે. આ વર્કશીટની પ્રવૃત્તિ દ્વારા બાળક પક્ષી અને તેના રહેઠાણ વિશે ઓળખતું થાય તે ઉદ્દેશ રહેલો છે.
ત્યારબાદ છે વર્કશીટ નંબર 238, નમૂના મુજબના ચોરસ દોરી તેમાં રંગ પૂરો. આ વર્કશીટની અંદર આપણે નમૂના મુજબના ચોરસ પેન્સિલથી દોરી અને ત્યારબાદ તેમાં મનગમતો કલર પૂરવાનો છે. આ વર્કશીટની પ્રવૃત્તિ દ્વારા બાળક ચોરસનો આકાર દોરતું થાય અને તેના વિશે સમજતું થાય તે ઉદ્દેશ રહેલો છે. ત્યારબાદ છે વર્કશીટ નંબર 239, જે અવાજ ઉત્પન્ન કરે છે તેને કાનના ચિત્ર સાથે જોડવું. આ વર્કશીટની અંદર આપણને કેટલીક વસ્તુઓ આપેલી છે અને વચ્ચે એક કાનનું ચિત્ર આપેલું છે. તો જે વસ્તુઓ અવાજ ઉત્પન્ન કરે છે તેને આપણે કાનના ચિત્ર સાથે જોડવાની છે. સૌથી પહેલાં આપણને અહીં સકડો રિક્ષા આપેલી છે. જે અવાજ ઉત્પન્ન કરે તો એને આ રીતે આપણે કાનના ચિત્ર સાથે જોડવાનું છે. ત્યારબાદ ઝાડનું ચિત્ર આપેલું છે. તો ઝાડ અવાજ કરતું નથી તો એને આપણે જોડવાનું નથી. ત્યારબાદ કેરીનું ચિત્ર આપેલું છે. તો કેરી અવાજ ઉત્પન્ન કરતું નથી તો એને પણ આપણે જોડવાનું નથી. ત્યારબાદ ચકલીનું ચિત્ર આપેલું છે. ચકલી અવાજ ઉત્પન્ન કરે છે તો એને આપણે આ રીતે કાનના ચિત્ર સાથે જોડવાનું છે. ત્યારબાદ ટી શર્ટનું ચિત્ર આપેલું છે. તો ટી શર્ટ અવાજ ઉત્પન્ન ના કરે તો એને આપણે જોડવાનું નથી. ત્યારબાદ કૂતરાનું ચિત્ર આપેલું છે. તો કૂતરો અવાજ કરે છે તો એને આપણે આ રીતે કાનના ચિત્ર સાથે જોડીશું. ત્યારબાદ મોરનું પીછું આપ્યું છે. તો મોરનું પીછું અવાજ કરતું નથી તો એને આપણે જોડવાનું નથી. ત્યારબાદ મોબાઈલનું ચિત્ર છે. તો મોબાઈલ અવાજ ઉત્પન્ન કરે તો એને આપણે આ રીતે કાનના ચિત્ર સાથે જોડવાનું છે. ત્યારબાદ મોગરાનું ફૂલ આપેલું છે. તો મોગરાનું ફૂલ અવાજ ઉત્પન્ન કરે નહીં તો એને આપણે જોડવાનું નથી. આ રીતે જે અવાજ ઉત્પન્ન કરે છે તેને આપણે કાનના ચિત્ર સાથે જોડવાનું છે. આ વર્કશીટની પ્રવૃત્તિ દ્વારા બાળક કઈ કઈ વસ્તુ અવાજ કરે છે અને કઈ વસ્તુ અવાજ નથી કરતું તેના વિશે સમજતું થાય તે ઉદ્દેશ રહેલો છે. ત્યારબાદ છે વર્કશીટ નંબર 240, નમૂના મુજબના આકારોની પેટર્ન દોરી તેમાં અલગ અલગ રંગ પૂરો. આ વર્કશીટની અંદર આપણે ગોળ, ત્રિકોણ અને ચોરસના આકારોથી બનતી અલગ અલગ પેટર્નો બનાવવાની છે. આ માટે આપણને એક નમૂનો આપેલો છે. જે નમૂનાની અંદર ગોળ, ત્રિકોણ, ચોરસથી આગળ વધતી પેટર્ન બનાવેલી છે. એના જેવી આપણે મનપસંદ અલગ અલગ પેટર્નો નીચેની ખાલી જગ્યામાં બનાવવાની છે. તો સૌપ્રથમ આપણે પહેલી પેટર્ન બનાવીશું. તેમાં ચોરસ, ગોળ, ત્રિકોણથી આગળ વધતી પેટર્ન બનાવીશું. ત્યારબાદ તેની નીચે ત્રિકોણ, ચોરસ, ગોળથી આગળ વધતી પેટર્ન બનાવીશું. ત્યારબાદ તેની નીચે ગોળ, ચોરસ, ત્રિકોણથી બનતી આગળ વધતી પેટર્ન બનાવીશું. ત્યારબાદ છેલ્લે એક ચોરસ, એક ત્રિકોણ, એક ગોળ, ચોરસ, ત્રિકોણ, ગોળથી આગળ વધતી પેટર્ન બનાવીશું. આ રીતે પેન્સિલથી અલગ અલગ આપણે મનગમતી પેટર્ન બનાવી ત્યારબાદ તેમાં મનગમતો કલર પૂરવાનો છે. આ વર્કશીટની પ્રવૃત્તિ દ્વારા બાળક ગોળ, ત્રિકોણ અને ચોરસના આકારોથી બનતી અલગ અલગ પેટર્નો, તરાહો બનાવી શકે તે ઉદ્દેશ રહેલો છે. ત્યારબાદ છે વર્કશીટ નંબર 241, પક્ષીના કટઆઉટ વડે ટ્રેસિંગ કરી તેમાં રંગ પૂરો. આ વર્કશીટમાં આપણે કોઈ પણ 2 પક્ષીના કટઆઉટ લેવાના છે. ત્યારબાદ તેને ટ્રેસિંગ કરી અને પક્ષીનો આકાર બનાવવાનો છે. ત્યારબાદ તે પક્ષીના આકારની અંદર આપણે મનગમતો કલર પૂરવાનો છે. અહીં આપણે 2 પક્ષીઓ લીધા છે. એક પોપટ અને એક મોરનું 2 કટઆઉટ લીધા છે. પોપટના ચિત્રના કટઆઉટને આપણે આ રીતે ટ્રેસિંગ કરી અને પોપટના ચિત્રનો આકાર આપવાનો છે. પોપટના ચિત્રના કટઆઉટથી ટ્રેસિંગ કરી આ રીતે આકાર આપી ત્યારબાદ પોપટના ચિત્રને આપણે પેન્સિલથી વ્યવસ્થિત દોરી અને વ્યવસ્થિત પોપટનું ચિત્ર બનાવી નાખવાનું છે. આ રીતે પોપટના ચિત્રનો આકાર છે તેમાં આપણે કટઆઉટમાં જેવું ચિત્ર પોપટનું છે તેવું પેન્સિલથી આપણે આકારની અંદર બનાવી નાખવાનું છે.
આ રીતે આપણે પોપટના કટઆઉટના ચિત્રથી ટ્રેસિંગ કરી પોપટના આકારનું ચિત્ર દોરવાનું છે. પોપટનું ચિત્ર પૂર્ણ થયા બાદ આપણે મોરનું ચિત્ર દોરવાનું છે. તે માટે આપણે સૌપ્રથમ મોરનું આ રીતે કટઆઉટ લઈ ત્યારબાદ પેન્સિલથી આ રીતે ટ્રેસિંગ કરી અને મોરના ચિત્રનો આકાર આપવાનો છે. આ રીતે મોરનો આકાર બની ગયા બાદ જે રીતે કટઆઉટમાં મોરનું ચિત્ર છે તે રીતે આપણે આકારની અંદર મોરનું ચિત્ર દોરી નાખવાનું છે. આ રીતે મોરના ચિત્રના કટઆઉટથી ટ્રેસિંગ કરી આકાર આપી અને મોરનું ચિત્ર આપણે દોરવાનું છે. આ રીતે ચિત્ર પૂર્ણ થયા બાદ તેમાં આપણે મનગમતો કલર પૂરવાનો છે. ત્યારબાદ છે વર્કશીટ નંબર 242 સિક્કાની છાપ પાડો. આ વર્કશીટની અંદર આપણને 1 રૂપિયાનો, 2 રૂપિયાનો, 5 રૂપિયાનો અને 10 રૂપિયાના સિક્કાના ચિત્રો આપેલા છે અને તેની બાજુમાં જે ખાલી જગ્યા છે ત્યાં આપણે 1 રૂપિયાનો, 2 રૂપિયાનો, 5 રૂપિયાનો, 10 રૂપિયાના સિક્કાની છાપ પાડવાની છે. આ માટે આપણે આ રીતે માપના સિક્કાઓ લઈ અને આગળ નીચે આ રીતે રાખી અને ત્યારબાદ ઉપર આપણે સિક્કાની ઉપર છાપ આપણે પેન્સિલથી આ રીતે પેન્સિલ ઘસી અને છાપ પાડવાની છે. આ રીતે આપણને 1 રૂપિયાના સિક્કાનું જે ચિત્ર આપેલું છે તેની સામે આપણે 1 રૂપિયાના સિક્કાની છાપ પાડવાની છે. આ રીતે આપણે 1 રૂપિયાના સિક્કાની છાપ પાડીએ છીએ. છાપ પાડતી વખતે આપણે ધ્યાનમાં એ રાખવાનું છે કે પેન્સિલ આપણે નીચે જે કાગળ નીચે સિક્કો રાખેલો છે તે સિક્કા ઉપર જ પેન્સિલ રહે તે રીતે સિક્કા ઉપર પેન્સિલ ઘસી અને છાપ પાડવાની છે અને કાગળ ફાટી ન જાય તેનું આપણે ખાસ ધ્યાન રાખવાનું છે. આ રીતે સિક્કા ઉપર પેન્સિલ ઘસી અને આપણે 1 રૂપિયાના સિક્કાની છાપ પાડવાની છે. આ જ રીતે 2 રૂપિયાના સિક્કાની છાપ પાડવાની છે. ત્યારબાદ 5 રૂપિયાના સિક્કાની છાપ પાડવાની છે. તે માટે આપણે 5નો સિક્કો લઈ અને કાગળ નીચે 5નો સિક્કો મૂકીએ અને ત્યારબાદ ઉપસેલા ભાગમાં આ રીતે ઉપર સિક્કાની પેન્સિલ ઘસી અને છાપ પાડવાની છે. આ રીતે કાગળ ફાટે નહીં તે રીતે સિક્કા ઉપર પેન્સિલ ઘસી અને 5ના સિક્કાની આપણે છાપ પાડવાની છે.
આ રીતે કાગળ નીચે સિક્કો રાખી અને કાગળ ઉપર પેન્સિલ ઘસી અને સિક્કાની સાંપ પાડવાની છે. તે જ રીતે 1 રૂપિયાનો, 2 રૂપિયાનો, 5 રૂપિયાનો અને 10 રૂપિયાના સિક્કાની આપણે સાંપ પાડવાની છે. ત્યારબાદ છે વર્કશીટ નંબર 243, યોગ્ય રીતે જોડો. આ વર્કશીટની અંદર આપણને એક બાજુ સિક્કાઓ આપેલા છે અને એક બાજુ ચિત્રોની સંખ્યા આપેલી છે. તો એ ચિત્રોની સંખ્યાને યોગ્ય કિંમતના સિક્કા સાથે આપણે જોડવાની છે. સૌપ્રથમ અહીંયા આપણને 1નો સિક્કો આપેલો છે અને આ બાજુ 1 ફૂલ આપેલું છે. તો 1 રૂપિયાના સિક્કાને આપણે 1 ફૂલ સાથે આ રીતે જોડવાનું છે. ત્યારબાદ 2નો સિક્કો આપેલો છે અને આ બાજુ 2 ખુરશીઓ આપેલી છે. તો 2 રૂપિયાના સિક્કાને આપણે 2 ખુરશીઓ સાથે જોડવાની છે. ત્યારબાદ અહીં 5નો સિક્કો છે અને આ બાજુ આપણને 5 ડોલ આપવામાં આવેલી છે. તો 5ના સિક્કાને આપણે આ રીતે ડોલ સાથે જોડવાનું છે. ત્યારબાદ 10નો સિક્કો આપવામાં આવેલો છે અને આ બાજુ 10 ઘરના ચિત્રો દોરેલા છે. તો 10ના સિક્કાને આપણે 10 ઘરના ચિત્રો સાથે આપણે જોડવાનું છે. આ રીતે વસ્તુઓની સંખ્યાને યોગ્ય કિંમતના સિક્કા સાથે આપણે જોડવાની છે. ત્યારબાદ છે વર્કશીટ નંબર 244, વાહનના પૈડાને તેની યોગ્ય સંખ્યા સાથે જોડો. આ વર્કશીટની અંદર આપણને એક બાજુ વાહનોના ચિત્રો આપેલા છે અને એક બાજુ સંખ્યા લખેલી છે. તો આપણે વાહનના પૈડા આપણે ગણવાના છે અને એ પૈડા જેટલા થાય એ સંખ્યા સાથે આપણે યોગ્ય જોડી જોડવાની છે. સૌપ્રથમ આપણને અહીં જીપ કારનું ચિત્ર આપેલું છે. તો એને આ 4 પૈડા હોય તો આપણે એને 4 સંખ્યા સાથે જોડીશું. ત્યારબાદ બસ આપેલી છે તો એને 6 પૈડા હોય તો એને આપણે આ 6 સંખ્યા સાથે જોડીશું. ત્યારબાદ સાયકલ આપેલી છે તો સાયકલના 2 પૈડા હોય તો આપણે 2 સંખ્યા સાથે જોડીશું. ત્યારબાદ 3 પૈડાવાળી સાયકલ આપેલી છે તો એને આ બાજુ 3 સંખ્યા આપેલી છે તેની સાથે આપણે યોગ્ય જોડી જોડવાની છે. ત્યારબાદ છે વર્કશીટ નંબર 245, જોયેલા પક્ષીઓના ચિત્રો દોરો. આ વર્કશીટમાં આપણે આપણી આજુબાજુ જોયેલા હોય તેવા મનગમતા પક્ષીઓના ચિત્રો દોરવાના છે. અહીં એક આપણે કબૂતરનું સરસ મજાનું ચિત્ર દોરેલું છે અને એક સરસ મજાનું પોપટનું ચિત્ર દોરી રહ્યા છીએ. આ માટે તમારે સૌપ્રથમ અંગ્રેજીનો પાંચડો કરવાનો છે અને ત્યારબાદ આ રીતે વળાંક આપી સરસ મજાનું આગળ પોપટનું ચિત્ર દોરવાનું છે. આ રીતે આપણે આપણી આજુબાજુ જોયેલા મનગમતા સરસ મજાના 2 પક્ષીઓના ચિત્રો દોરી અને તેમાં સરસ મજાનો કલર પૂરવાનો છે. ત્યારબાદ છે વર્કશીટ નંબર 247, પક્ષીઓના માસ્કમાં રંગ પૂરો. આ વર્કશીટની અંદર આપણને કેટલાક પક્ષીઓના માસ્ક આપેલા છે. તે પક્ષીઓના માસ્કની અંદર આપણે મનગમતો કલર પૂરવાનો છે. ત્યારબાદ છે વર્કશીટ નંબર 247, ચિત્ર પૂર્ણ કરી તેમાં રંગ પૂરો. આ વર્કશીટની અંદર આપણને કેટલાક ચિત્રો આપેલા છે. તેમાં ગાજરનું ચિત્ર છે, કોનનું ચિત્ર છે અને ચોકલેટનું ચિત્ર છે. જે ચિત્રો અધૂરા છે એ ચિત્રો આપણે ટપકા જોડી અને આ રીતે વ્યવસ્થિત પૂરા ચિત્રો દોરવાના છે. ત્યારબાદ તેમાં મનગમતો કલર પૂરવાનો છે. ત્યારબાદ છે વર્કશીટ નંબર 178, માટલામાં ચીટકકામ કરો. આ માટે આપણે સૌપ્રથમ રંગીન કાગળના નાના નાના ટુકડા લેવાના છે. ત્યારબાદ માટલાના ચિત્રમાં આ રીતે ફેવિકોલ અથવા ગુંદર લગાવી અને ચોપડી દેવાનું છે વ્યવસ્થિત. ત્યારબાદ માટલાના ચિત્રમાં આપણે રંગીન કાગળના ટુકડા એવી રીતે ચિપકાવી દેવાના છે.
આ રીતે માટલાના ચિત્રમાં ગુંદરો અથવા ફેઈકલ લગાવી અને નાના નાના રંગીન કાગળના ટુકડા આપણે પૂરા માટલાના ચિત્રમાં ચિપકાવવાના છે અને માટલામાં આપણે ચેટક કામ કરવાનું છે. ત્યારબાદ છે અનુલેખન. અહીં પહેલા પેજમાં આપણે સાદા શબ્દો લખી અનુલેખન કરવાનું છે. ત્યારબાદ બીજા પેજનું અનુલેખન છે. આ પેજમાં આપણે કાનાવાળા શબ્દો લખી અનુલેખન કરવાનું છે. ત્યારબાદ ત્રીજા પેજનું અનુલેખન છે. આ પેજમાં આપણે એક માત્રાવાળા શબ્દોનું અનુલેખન કરવાનું છે. ત્યારબાદ ચોથા પેજમાં છે અંકલેખન. આ પેજમાં આપણે 1 થી 50 સુધીનું અંકલેખન કરવાનું છે. ત્યારબાદ પાંચમા પેજમાં પણ અંકલેખન છે. આ પેજમાં પણ આપણે 1 થી 50 સુધીનું અંકલેખન કરવાનું છે. શિક્ષણને લગતા વધુ વિડીયો નિહાળવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો.